શ્રીજી મહારાજ સભા કરીને બિરાજમાન હતા. આ વાક્ય સંપ્રદાયમાં કોઈ પણ જગ્યાએ બોલાય, એનો ચોક્કસ સ્થાન નિર્દેશ ન હોય તો બધાના મનની વૃત્તિ ક્યાં પહોંચી જાય? આ દરબારગઢમાં પહોંચી જાય. આપણે તો સદેહ યાત્રાએ આવ્યા છીએ, પણ વાલા ભક્તજનો, સંપ્રદાયના એકે એક અનુયાયીની માનસ યાત્રા તો આ દરબારગઢમાં દરરોજ થાય છે. શ્રીજી મહારાજ બિરાજમાન છે અને એ વખતે સચ્ચિદાનંદ સ્વામી સુંદર મજાના પુષ્પના શણગાર એ લક્ષ્મીવાડીથી તૈયાર કરીને આવ્યા છે. મોગરાના ગુલાબના શણગાર એ શ્રીજી મહારાજને ધરાવ્યા છે. અને આમ જાણે એટલા શણગાર કર્યા, એટલા ફૂલના શણગાર કર્યા કે આખો ફૂલનો બાગ એ પ્રભુના વિગ્રહ ઉપર ખીલવી દીધો. ફૂલના બાજુ કાજુ ગજરા પ્યારા ઉર પર હાર, બાગ કુસુમનો ફૂલ્યો જાણી, ભ્રમર કરે ગુંજાર, મુનિ તણા શણગાર હરી મારે, તમ સંગ લાગ્યો પ્યાર. એટલા બધા પુષ્પના શણગાર કર્યા છે. આમ એ પુષ્પની સુગંધથી ખેંચાય અને એ ભમરાઓ એ મહારાજની મૂર્તિ પ્રત્યે પ્રદક્ષિણા કરવા લાગ્યા. બે ચરિત્ર છે, ભમરાઓ મહારાજ પાસે આવ્યા હોય, પણ આ વખતે તો સંતો લખે કે 250 થી 300 જેટલા ભમરાઓ એ મહારાજની ફરતે ફરવા લાગ્યા. બાગ કુસુમનો ફૂલો જાણી, ભ્રમર કરે ગુંજાર. એ વખતે સભામાં મહારાજના હજુરી પાર્ષદ હતા વીરા ભગત. એ ઊભા થઈ અને રૂમાલ લઈને વીંજવા લાગ્યા કે આટલા બધા ભમરાઓ ક્યાંથી આવી ગયા. એટલે મહારાજ કે ભગત એ રહેવા દ્યો, ઉડાડો નહીં. ફિકર રાખો ને થોડીક બોલવામાં. અને એ બધા ભમરાઓ એ મહારાજની મૂર્તિ ફરતે ફરવા લાગ્યા. શ્રીજી મહારાજ એ ફૂલનો દડો ઉછાળે છે. થોડી વાર મહારાજની પાગ ઉપર બેસે, થોડી વાર એ મહારાજના તોરા ઉપર બેસે, અને પછી મહારાજે ઈશારો કર્યો એટલે એક સાથે બધા એ ભમરાઓ આકાશમાં જતા રહ્યા. નિત્યાનંદ સ્વામી બેઠેલા. સ્વામીએ મહારાજને પૂછ્યું કે પ્રભુ, લીલામાં કઈ ખબર પડી નહીં? આ દરબાર ગઢમાં તો એવી કેટલીય ગુપ્ત લીલાઓ ચાલતી. અરે મહારાજ, કઈ સમજાયું નહીં. અને ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા કે એ બધા ભમરાઓ સામાન્ય નહોતા, સ્વર્ગીય દેવતાઓ હતા. કેટલાય સમયથી અમને પ્રાર્થના કરતા હતા કે પ્રભુ અમને દરબારગઢમાં પ્રવેશ આપો, અને આજે અમે કૃપા કરી અને એ બધાને અમારા દરબારગઢમાં એને પ્રવેશ આપ્યો છે. અમેરિકાના વિઝા મેળવવા છેલ્લા, પણ આ દરબારગઢમાં એન્ટ્રી પાસ મળવો ને એ બહુ અઘરો છે. તમે ભાગ્યશાળી છીએ આપણે કે આ દરબારગઢમાં એન્ટ્રી મળી છે. અરે ભમરાઓ અમારી પાસેથી પ્રસાદ માંગતા હતા.
અરે મહારાજ પછી આપ્યો કે નહીં? મહારાજ કે હજુ એમની સાધના અધૂરી છે, સાધના પૂર્ણ થશે ને પછી પ્રસાદ મળશે. એક વાર તો મહારાજ સભા કરીને બિરાજમાન હતા. આકાશમાં અનેક પક્ષીઓ આવ્યા અને એવો શોર બકોર કરવા લાગ્યા. હવે આજે સાઉન્ડ છે, એ વખતે કઈ દરબારગઢમાં સાઉન્ડ સિસ્ટમ હતી? આવું સરસ સાઉન્ડ છે તો સેટિંગ થતા વાર લાગી જાય. તો એ વખતે તો કઈ હતું નહીં. શ્રીજી મહારાજ કથા કરે પણ એટલા બધા પક્ષીઓ, આખું આકાશ ઢંકાઈ ગયું અને મહારાજ બોલે કાંઈ સંભળાય નહીં. તમને સંભળાય છે? બરાબર સંભળાય છે? હવે કથા થઈ ગઈ બંધ. પક્ષીઓ જેટલો અવાજ કરતા હતા એટલે બોલવાનો પછી કોઈ અર્થ નહોતો. એટલે મહારાજે દાદા ખાચરને કીધું કે દાદા બાપુ, જુવાર છે જુવાર? અરે હોય જ ને પ્રભુ, કેટલી જોઈએ છે? મહારાજ કહે 20 મણ જોઈએ છે. કેટલી? દાદા બાપુએ સંકલ્પે કર્યો નહીં હો, પક્ષીને તો કેટલી નાખવાની હોય ભાઈ, પણ વિશ્વાસની મૂર્તિ હતા. એ 20 મણ જુવાર લઈ અને સ્વામિનારાયણ ભગવાનના મંદિરની પ્રદક્ષિણા ઉપર ગયા. આજે જ્યાં ચરણારવિંદ છે, છત્રી ત્યાં ઊભા રહી અને શ્રીજી મહારાજે આમ દાદા બાપુએ ટોપલો પકડ્યો છે અને મહારાજ આમ જુવાર ઉછાળે છે. પુરુષોત્તમ નારાયણના હાથનો પ્રસાદ આજે મળી રહ્યો છે. એ 20 મણ મહારાજે જુવાર ઉછાળી, એક પણ દાણો આ દરબારગઢમાં એ પક્ષીઓએ પડવા દીધો નહીં. અધરો અધર ઝીલી લીધી બધી. એ મુક્તોને, દેવતાઓને પ્રસાદ આપવા માટે 33 કરોડ દેવતાઓ મહારાજને પ્રાર્થના કરતા હતા. ભાઈ મનુષ્ય રૂપે તો ગઢડામાં સમાય નહીં, એટલા બધાને ક્યાં એન્ટ્રી આપી? એટલે મહારાજે પછી પક્ષી રૂપે આજ્ઞા આપી અને એટલા બધાને જમાડવાય કઠણ પડે, જુવારમાં પતી જાય. ત્યારે એ દેવતાઓ પણ જે ધરતીની એ બિરદાવલીઓ ગાય છે, એ ધરતીના ગુણો આપણે વાલા ભક્તજનો 5-5 દિવસ સુધી ગાવા છે અને શ્રવણ કરવા છે. કથામાં પ્રવેશ કરીએ એ પહેલા ગઢપુરની માનસ યાત્રા કરી લઈએ. આવશો મારી સાથે? ગઢપુરની યાત્રાનો પ્રારંભ થાય છે ઘેલા નદીથી. એ જ્યાં ગુગવતો ગેલો ને લક્ષ્મી વાડીએ શ્રીજીની સ્મૃતિ તાજી થાય. જ્યાં ગુગવતો ગેલો ને લક્ષ્મી વાડીએ શ્રીજીની સ્મૃતિ તાજી થાય. ઓ દંડવત ધારે અને રાધા બાગે જુઓ, વાલાની ઝાંખી વરતા. દંડવત ધારે અને રાધા બાગે જુઓ, વાલાની ઝાંખી વરતા. શેરીએ શેરીએ જેના સંભારણા, શેરીએ શેરીએ જેના સંભારણા. ગુણ ગાઈએ ગરબા ગઢપુર ધામના. ગુણ ગાઈએ ગરબા ગઢપુર ધામના. ગુણ ગાઈએ ગરબા ગઢપુર ધામના.
દર્શન થાય છે. શેની યાત્રા કરી આપણે? કેલા નદી, રાધાવાડી, લક્ષ્મીવાડી, દંડવટ ધાર, આ ગઢપુર ધામની એક એક ગલી. અને હવે આવો દરબારગઢમાં. હે જ્યાં લીલુડો લીમડો ને ચારે દશ ઓરડા, સંતોના દર્શન થાય. જ્યાં લીલુડો લીમડો ને ચારે દશ ઓરડા, સંતોના દર્શન થાય. ભજન ભક્તિ અને ભાવની ત્રિવેણીમાં ભક્તોના અહીંયા તોરેલા. ભજન ભક્તિ અને ભાવની ત્રિવેણીમાં ભક્તોના હૈયા રેલા. થઈ થઈ નાચ થાય ગોપીનાથ નામના. થઈ થઈ નાચ થાય ગોપીનાથ નામના. હરે ગુણ ગાઈએ, હરે ગુણ ગાઈએ, ગરબા ગઢપુર ધામના. એ ગુણ ગાઈએ ગરબા ગઢપુર ધામના. ગુણ ગાઈએ ગરબા ગઢપુર ધામના. દરબારગઢના ગુણ ગાવાના છે. મારે એકલાને નહીં, તમારે બધાને સાથે ગાવાના છે. તમને દર્શન થાય છે ને કડીઓના, તો તાળીઓનો તાલ મને સંભળાતો નથી તમારો. સમર્પણની જ્યોતે જલેવી પરમ પ્રેમાળિયા હો. જ્યાં શ્રદ્ધા સમર્પણની જ્યોતું જલેલી પરમ પ્રેમાળિયા હો. જેના ઇતિહાસે લીધાઓ વારણા. જેના ઇતિહાસે લીધાઓ વારણા. હરે ગુણ ગાઈએ, હરે ગુણ ગાઈએ, ગરબા ગઢપુર ધામના. હરે ગુણ ગાઈએ ગરબા ગઢપુર ધામના. હરે ગુણ ગાઈએ ગરબા ગઢપુર ધામના.